રાજકોટમાંથી લાખો રૂપિયાના જથ્થાના સાથે એમડી ડ્રગ્સના બે આરોપીઓ છે તેમને પોલીસે ઝડપી લીધા છે। તે રાજસ્થાનથી આ એમડી ડ્રગ્સ લાવ્યા હતા। નાની નાની પડીકોમાં તે વેચી રહ્યા હતા। આ મામલે શું કહ્યું છે ડીસીપીએ તેને લઈને વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। રાજકોટમાંથી લાખો રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો રેલનગર વિસ્તારમાંથી ઝડપાયો છે અને રાજકોટ શહેરની જે એસઓજી છે તેમને માહિતી મળી હતી કે ઘણા સમયથી આરોપીઓ છે તે એમડી ડ્રગ્સ છે તે રાજસ્થાનથી લાવી રહ્યા છે અને નાની નાની પડીકીઓમાં વેચી રહ્યા છે। યુવા ડ્રગ્સ છે તેમને નશાના બંધાણી તે બનાવી રહ્યા છે અને ત્યાર પછી વોચ ગોઠવવામાં આવે છે અને બંને આરોપીઓને દબોચી લેવામાં આવે છે। આરોપીઓના નામની વાત કરીએ તો રણજીવ ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્ર ઉર્ફે હકો કડી, આ બંને આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી આ ઘટનાને લઈને વિગતો આપી છે। રાજકોટ શહેર એસઓજીને બાતમી મળેલ હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામનો ઈસમ છે, જેનું કોડ નેમ પણ હતું, એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી રાજકોટ શહેર એસઓજીની ટીમ સતત વોચમાં હતી અને ટ્રેપ માટે થઈને એ સતત પ્રયત્નશીલ હતી। એ દરમિયાન આપણને એવી માહિતી મળેલ હતી કે આશરે 300 ગ્રામ જેટલો 300 mg જેટલો જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે, કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે, અને એ જથ્થો એને એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એને લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ 1-1 ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે। તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે એને આખી ટ્રેપ ગોઠવી અને ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને અને એના સાગરીત સાથે, જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી, એ બંનેને ઝડપી પાડ્યા છે। ટોટલ આપણને 300 ગ્રામ જેટલો જે છે આનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા જેટલી થાય છે અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાઈ કરાવતા એમડી નો જથ્થો હોવાનું પ્રસ્થાપિત થયું છે। આ વ્યક્તિ આશરે એકાદ વર્ષથી આપણા રાજકોટ શહેરની અંદર આ ડ્રગ્સ વેચવાનું કામગીરી કરતો હતો। છેલ્લા 14 વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશનના ધંધામાં હતો અને અનેકવાર એની ઉપર કેસો પણ થયેલા છે, પાસામાં પણ જઈ આવેલો છે અને હવે એને છેલ્લા એકાદ વર્ષથી એમડી ડ્રગ્સ તરફેનું પોતાનું સિસ્ટમ બદલી હતી, કામગીરી બદલી હતી, એટલે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર એસઓજી દ્વારા આ કેસ કરવામાં આવેલો છે। અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં એ રાજસ્થાનથી લઈ આવતો હતો એવું એની કબૂલાત આપી છે। એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાય એના કોણ સાગરીત હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં છે। હાલ સુધીની પૂછપરછમાં એને એ જ આવ્યું છે કે એ અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વેચતો હતો, વિદ્યાર્થીઓને વેચતો હતો કે કેમ, એ સિવાય અન્ય ગુનેગારો એની સાથે સંકળાયેલા છે ખરીદ, વેચાણ અને વપરાશમાં, એ બધાની તપાસ હાલ શરૂમાં છે। આ એક પડીકી જે છે 1 ગ્રામની બનાવતો હતો અને એમાં પછી ડિપેન્ડિંગ અપોન ગ્રાહક જે છે એ ગ્રાહક મુજબ એ વેચતો હતો। જો પ્યોર વેચવાનું થાય તો મોંઘા માયલી પણ 8 થી 10 હજાર સુધીમાં વેચતો હતો। ઘણીવાર એ ભેળસેળ કરીને વેચતો હતો, એક પડીકામાંથી 5 પડીકી બનાવીને તો 1800 થી લઈને 2000 રૂપિયા સુધીમાં પણ વેચતો હતો। એટલે એ પ્યોર માલ વેચતો કે પછી ભેળસેળિયો માલ વેચતો એ ગ્રાહક જોઈને નક્કી કરતો, તેવું હાલ એને કબૂલાતમાં આપ્યું છે। હવે એ આગળ વધારે તપાસ કરીશું પછી જ ખ્યાલ આવશે। મેં આપને વાત કરી એમ એ છેલ્લા એકાદ વર્ષથી આ ડ્રગ્સના ધંધામાં સંકળાયો છે। હવે કેટલી વાર અગાઉ લઈ આવેલો છે, ક્યાં ક્યાં કેટલું વેચેલું છે, બધી તપાસ હાલ શરૂમાં છે। એ બધી તપાસ હાલ શરૂમાં છે। રૂબરૂ જતો, કોઈ માણસ આપી જતો તો કઈ રીતે આપી જતો, બધી હાલ તપાસ શરૂ છે। આપણે એનકોડની દર મહિને મીટિંગ થાય છે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે। એનકોડની મીટિંગમાં આપણે જેટલી પણ મેજર યુનિવર્સિટીઝ છે એને આપણે સાથે રાખેલી છે અને એ સીપી સરના અધ્યક્ષ સ્થાને થાય છે। તેમાં દરેકે દરેક યુનિવર્સિટીઝને અમે દરેક મિટિંગમાં એ માહિતગાર કરીએ છીએ કે આ પ્રમાણેનું દૂષણ ક્યાંય આપના ધ્યાનમાં આવે તો તાત્કાલિક અમને જાણ કરવી અને એના આધારે અમે લોકો આપ સૌ લોકોને મદદરૂપ પણ થઈશું। એટલે અવેરનેસ માટે આપણે હાલ જોવા જઈએ તો છેલ્લા 1 વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસના અનેક કાર્યક્રમો કરીને, જે અમારી પાસે ડેટા છે એ મુજબ આપણે 2 થી 2.5 લાખ લોકોને છે શપથ લેવડાવેલા છે। તો એ પ્રવૃત્તિ પણ રાજકોટ શહેર એસઓજી કરી રહી છે। એટલે યુવાધન આના રવાડે ન ચડે એના માટે થઈને સૌ લોકોએ ખાસ એલર્ટ રહીને, ખાસ કરીને વાલી વારસોએ આ બાબતે સતત ધ્યાન આપી
પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કરવો જોઈએ અને તે ઉપરાંત એમના રિહેબિલિટેશન માટે હેલ્થ વિભાગનો પણ સંપર્ક કરવો જોઈએ। એનું હાલ જે કબૂલાત છે એ મુજબ એ ભેળસેળ કરતા હતા, કયા પદાર્થની ભેળસેળ એમાં કરતા હતા એનું પણ હાલ તપાસ અમે આગળ ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ કરી રહ્યા છીએ, તો આગળ તપાસમાં આવ્યાથી આપને જાણ કરીશું। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।